તારી લ્યો બેમ જે તો જોર પાપેડો આવી છે ને પાપેડો મારા શાક કરવા લઈ જવી પડશે હો પાપડોની શાક આપવામાં બહુ ભાવે છે બેમજીને કાલ સવારે જવું બપોરે વહેલી જવી એક ટાઈમ શાક કરીને ખાવું છે મારે તો બેમજીને વાત કરીને લઈ જવી પડશે પાપડો જબર થઈ મને નાવ તોડ દેવા જજે મેળ આવી ગયો નોમ તો પેલા ભીખાનું આલવું બેમજીન કેવું કોક બે જણા પછી લડતા જબર દોણો હોય દોણો જબર હોય દોણો જબર મોટા ને મોટા દોણા થઈ જાય જબર મેળ આવ્યો છે આ તો એવું શાક બનાવું ને તો મોગળીઓ ચાટતા થઈ ગઈ ઓહો સણાજી હું છે એટલે શું કરો આ ખેતરમાં તમે પાપેડો વેણું એટલે ભેમજીનું હતું ભેમજીને પૂછ્યું કે ભાઈ ખબર હે ભેમજીને કંથેનું જાડું હે ભેમજીને કીધું ને ભેમજી કહે હું નવરો નહીં તમે વેણતા હો એવું એમ ઓહો એવું તો વેનો જાણ તો બરાબર હ ને કે ભેમજીને પૂછ્યા વગર કદી વસ્તુ કાઢાય નહીં કીધું ભેમજી તો વધુ ને કે સર મેં કીધું ભેમજીનું છે ત્યારે તમે બેઠા હો એટલે ભેમજીએ જ મોકલ્યો કશો વધુ ને વેણો તા હા આપણી વેણ જો કે કીધું હોય એટલે આ શેક થાય એટલી જ વેણવી પડે ને હા હા વેણો મજા આવી ગઈ વેણવાન જબર મેળાયો તો હો પણ શિખર ચોહી ચમચો આવી ગયો પાહ કહે ભેમજીને પૂછ્યું અલે ભેમજી મારા હું પૂછવું પડે હું કદી મારા ભાને પૂછ્યું નહીં ભેમજી હો કે તેલ લેવા જતો મને વેણવા દે ને મોય કાળો મરીને મરચું શીખું જીરું બીરું નાખીને એવું બનાવું છે ને તેવો આમ તપેલા મેં દેખાય એવું કાળું મેશ ખાટલો કઈનો બળાવો પણ ભેટ નહીં પડતો ખાટલો ભરાય ના વાલા પણ 15 લાખ લેટ કરવો પછી કારણ કે ઓન લાવ તો પેલી દોડી ઓલા લઉં ના પા લાડવાની બનાવવા એ બધું જોવો તો ખરું કે ના ના આ નહીં બરાબર હમણાં 15 કેવી બરાબર અને બેનજી હા બસ આજી એટલે હું ઘેર ને ઘેર પડે રહો ચા બુદ્ધિ ભાવ પેલા ખેતરમાં બધું ભેળાય હા હા ઈ ભાવ મારું દેવાનું એટલે પાપેડો વાઈ દી પાપડ તો આવી લો ભીખલો લઈ ગયો 3-4 કિલો મોટું ઠેલું ભરીને માથા કરી તું આ ભીખો લઈ ગયો તાણ અરે આ ભીખા ખબર નહીં મારી તું ઘેર લઈ ગયો ના કા બે અમારા ખેતરમાં કોટો હોય કોઈ અડેતું નહીં તાણ પછી આ તો મને લાગે ભિખારી પાપડો કાઢી નાખી આ તો ખાધે બધી કાઢી નાખું તું તો લે ફળ મને હા દાતા આ બધું બે તો બહુ થઈ ગયા લાય ના જો તો ઓ ભિખારી બાજી લે આતા ઓયા બોલો ભેમજી અમારા ખેતરમાં પાપડો કોણ ઉઠાઈ ગયું હું ચોકીદાર આછેલો છું રે તમારા ખેતરનો મારા ખેતરમાં પાપડો તમે લઈ જાઓ મને સમાચાર મળ્યા એટલે સમાચાર મોડે નહીં હો એટલે હું શાકભાજીની ચોરી કરું અને લઈ જાઉં તો તમને કઈ લઈ જાઉં પણ નહીં તમને ખબર નહીં કે મારા ખેતરમાં કોઈ હાથરું નહીં ઉપાડે તું એટલે મારા મને શું ખબર તાર ખેતરમાં હાથરું ઉપાડે ના ઉપાડે હું તાર ખેતરમાં કદી અડું જ નહીં એટલે તમે લઈ જાઓ મને પાક્કા સમાચાર મળે એ સમાચાર જુઠ્ઠા મળ્યા છે હું કદી ના અડું પાપડો મને ખબર તમે લઈ જાઓ તમે ભલે જુઠ્ઠું બોલતો અને એવું હોય તો દુકાનમાં જઈ લીયાબાની હોય એટલે તારી પાપેડો શાન નહીં તું જ પાપેડ જેવું હોય ને તારી પાપેડો છે ચમ બે જણા ઝઘડો છો માથાકૂટી આટલી બધી અવાજ આટલો બધો આવે એટલે આ કે પાપેડો લઈ ગયા ખેતરમાં મારા ખેતરમાં મેં વાઈ ચેક કરવા અને ખેતરમાં પાપડ વાણી આવ્યો કોણ વાણી આવ્યું
ભીખોજી અરે જતા વેણવા હું નહીં જો વેણવા ના જઉં હું અને જઉં તો કઈ જાઉં. ભીખોજી મોળે કોઈ એમને કીધા વગર વેણે એવો નહીં યાર. અરે મને પાકા હમાતે મને કે ભીખોજી લઈ જાય. એટલે જોયા વગર એમને ના અલ્યા, કહેવાય, કોઈની જોયા વાતો વગર ના આપણી. કહેવાય. કોક મારા જેવો કે મોની ના લેવાય એમને. પણ મને તો સમાચાર મળે એટલે હું આવ્યો કે ભીખોજી વેણી આયા લાગી. એ ક્ષેત્રમાં પાપેડે કુણે વેણી તમને ખબર છે? મને સમાચાર મળે કે ભીખાજી તમને વેણી. સમાચાર જ મળ્યા ને. બાકી તમને ખાતરી તો નહીં કે આ માણસ જ હતો એવું. ફાઇનલ મેં જોયું નહીં હો પણ બાપુ. ના કહેવાય ને. જોણ્યા વગર ના આવો કે કોઈના તાણી યાર. તાને કહેવાય નહીં. કહેવાતું હશે. હવે મને કીધું મળે પણ મારે નોંધ ના ભીખાજી તો લેવાય. વેણી નહીં. ભીખાજી નહીં વેણી ને મેં નહીં વેણી. એમને તમે ડાયરેક્ટ ઠોકો એમના ઉપર કે તમે વેણી. હવે મને તમે કીધું કે રોનજી વેણી તો હું તો રોનજી પાસે જઉં કે. વાત સાચી છે પણ એ તો અત્યારે તો બધા ઓમથી ઓમ કહેતા હોય ને ઓમથી ઓમ કહેતા હોય પણ સાચું જાણવું પડે. સાચું મને ખબર છે. કને વેણી? સનાજી વેણતા હતા હવે તો મારે અલ્યા! તાણે. સનોજી તો મને કઈ જાય. અલ્યા એ રે રે ને ડુંગાઈઓ છે. તો એ જ એમને જ આખી પાછી બધી કરી હશે. ભાઈ, લ્યો તાણ. એ રે રે આવો અમે હું કોક કરતો હોય ને કાં આગા પાછી બહુ કરતો હોય. એ માણસ નું કામ જ કુટુંબમાં ડુંગો કરવાનું છે. આગા પાછળનું કામ છે આ. આગું અને પાછું આગું ને લેવલ તો કદી રહેવા જ દેતા નહીં. પણ- આમથી આમ તો બહુ ગમે એમને. પણ હું ઘેર પેલો ખાટલો આગો પાછો કરતો કીધું ઓન લઈ આવ ખાટલો ભરવો. મને તો સનાજીએ કીધું. શું સનાજી કીધું? તમે સનાજીને કીધું તું વેણવાનું. સનાજી મેં નતું કીધું વેણવા. સનાજી મેં રૂબરૂ પાડ્યું. સનાજી મેં પૂછ્યું તો સનાજી કે એમ જે કીધું મને વેણવાનું. બોલો. સરોજી વેણી જાય. તાણે. આવા તમે તાર જો આજકાલ. અલ્યા ભેમજી આવી રીતના જોયા જાણ્યા આગળ કોઈના પર આરોપ ના નખાય. અને સનોજી રહ્યો ને એ સામાજિક રીતે ખરાબ તત્વ છે એનો પાછો. એક નંબર. આ તમને કહી દઉં કેમ કે એનો જો તો ડુંગો મેલ મેલ કરે છે. હળગાવાનું કામ છે. હા એનું તો કહેવાનું તો આનું અહીં કહેવાનું. એમને આ સનો કારીગરો વેણી જે રહ્યો હા. અને કે ભીખાજી નો વાલી. એટલે આજનો કારીગર નહીં વર્ષોથી નો ધંધો જ છે કારીગરીનો આર્યો. પેલાને કોઈ કહેવાનું ને તમને કોઈ કહેવાનું મને કોઈ કહેવાનું. એ નહીં આપણા ચો હળકતું તું અવળું. તાણ હા આ અવળું હળગાઈને ગયું નહીં આટલા રહ્યું. માણસને તમે બોલો એટલે જોણ્યા વગર ડાયરેક્ટ આઈને વાળા નહીં. આ તો મો તો બીજો હજાર ધોઈ નાખે ડાયરેક્ટ. ધોઈ જ નાખે ને. ધોઈ જ નાખે ને ભાઈ. હા. કોઈને નોમ ના લેવાય. બાજાર કી બેમાન ખેતરમાં કોઈ કોટો લા લઈએ કર. અલ્યા બેમાન. કોટો નહીં બધું થતું રહે. વનડારા છે ને ભાઈ તો. તમારું ખેતર તો કોઈ અડે એવું જ નહીં પણ તમે કીધું હશે એટલે સનાજી અડ્યા હશે. હું સનાજી કોઈ કીધું જ નહીં કે મારા ખેતરમાં જો આ તો સનોજી મને કોઈ ખબર ઘેર આવ્યા હતા હા કે તમારા ખેતરમાં ભીખોજી પાપડ વેણી ગયા એરિયા માં કઈ ગયા એમ. એટલે સનાજી મેં રૂબરૂ આવી ગઈ નીકળ્યો અને પૂછી મૂક્યું છે ભેમજી ખેતરમાં કારણ કે ભેમજીએ મને કીધું કે લઈ જજો 500 કિલો જેવી. ના આ સનો કાયમ કરે છે ને આવું એટલે લેવડો સના દોડી દઉં હા લેવડો, છું. સના દોડી જવું લેવડો. હેડજો. હળો હળો સના દોડી ઘેરડો એના. સનો કારીગર છો તો? આજનો શું હે યાર